પરમાત્માએ દિવ્ય સૃષ્ટિની રચના કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, પહાડો છે, નદીઓ છે, જંગલ છે, સાગર છે, બધું જ અલગ અલગ છે. એ બધાના રંગ અલગ છે, એ બધાના રૂપ અલગ છે, એ બધાના ગુણધર્મ પણ અલગ અલગ છે. તો પણ આ પ્રકૃતિ એકબીજા સાથે એકતા રાખે છે. વૃક્ષો કદી નદી સાથે ઝઘડતા નથી, બે પહાડો કદી ઝઘડતા નથી, સાગરો કોઈ દિવસ લડતા નથી, એક વૃક્ષ કદી બીજા વૃક્ષ સાથે લડતું નથી. એ બધાના ગુણધર્મ અલગ અલગ છે, એ બધાના રૂપે અલગ અલગ છે, અને એ બધાના રંગે અલગ અલગ છે, અને એમનું કાર્ય પણ અલગ અલગ છે. છતાં પણ આ પાંચેય તત્વો એકબીજા સાથે એકતા રાખે છે અને હળીમળીને રહે છે. તો આ પ્રકૃતિ પણ આપણને એ જ શીખવાડે છે કે આપણે પણ એકતા રાખવી જોઈએ, સર્વ સાથે હળીમળીને રહેવું જોઈએ. ભલે આપણા રંગ અલગ હોય, રૂપ અલગ હોય, ગુણધર્મ અલગ હોય, સ્વભાવ અલગ હોય, આપણી આદતો અલગ હોય, તો પણ સર્વનો સ્વીકાર કરીને સર્વની સાથે આપણને હળીમળીને રહેતા આવડવું જોઈએ. અત્યારે તો એક ઘરમાં 4 વ્યક્તિ રહેતા હોય તો ચારમાંથી આનું આની જોડે ના બને, આનું આની જોડે ન બને, આને આની આ ટેવ ન ગમે, આને આની આ આદત ન ગમે, એવું થઈ ગયું છે. એક પરિવારના સભ્યો પણ અત્યારે હળીમળીને રહી શકતા નથી, તો બીજાની તો ક્યાં વાત રહી. આધ્યાત્મિક માર્ગમાં તો તમારે વિશ્વ બ્રહ્માંડ સાથે એકત્વ સ્થાપીને રહેવાનું છે, એક થઈને રહેવાનું છે, અને એમાં તમારે કોઈના પણ ગુણ દોષ જોવાના નથી, કોઈના અવગુણ જોવાના નથી. પણ ભલે એમના રૂપ અલગ હોય, રંગ અલગ હોય, ગુણધર્મ અલગ હોય, પણ એની અંદર પરમ તત્વ ચૈતન્ય તો એક છે, એક જ છે. એ જ તમારે જોવાનું છે. તો જ તમે સર્વ સાથે એક રસ થઈને રહી શકશો. તમારે કોઈના દોષ જોવાના નથી, તમારે કોઈના ગુણે જોવાના નથી. બધા પોતપોતાની જગ્યાએ બરાબર જ છે. બસ તમારે એની અંદર જે પરમ તત્વ રહેલું છે એને જ જોવાનું છે, અને એની સાથે જ એકત્વ સ્થાપિત કરવાનું છે. પણ એ ક્યારે થાય? પ્રકૃતિ એકબીજા સાથે હળીમળીને રહે છે. પહાડ કદી હવા જોડે ઝઘડતો નથી, વાદળ કદી સૂર્ય જોડે ઝઘડતા નથી. પ્રકૃતિ એકબીજા સાથે રાગ દ્વેષ કરતી નથી. કેમ કરતી નથી? કેમ કે પ્રકૃતિમાં કોઈ વિચાર નથી, પ્રકૃતિમાં કોઈ અહંકાર નથી. એટલે પ્રકૃતિ એકબીજા સાથે હળીમળીને રહે છે, એક થઈને રહે છે. ત્યાં એકતા છે. એટલે જ તો તમને પ્રકૃતિના સાનિધ્યમાં ગમે છે, તમને પહાડ પાસે જવું ગમે છે, તમને સાગર કિનારે જવું ગમે છે, તમને નદી કિનારે જવું ગમે છે, તમને જંગલમાં જવું ગમે છે. કેમ ગમે છે? કેમ કે ત્યાં એકતા છે માટે ગમે છે. તમને સદગુરુના ચરણમાં જવું ગમે છે. કેમ ગમે છે? ત્યાં એકતા છે માટે ગમે છે. સદગુરુના સાનિધ્યમાં લાખો શિષ્યો આવતા હોય તો એ સદગુરુ એ લાખો સાથે હળીમળીને એક થઈને રહે છે. સદગુરુ કદી કોઈના દોષ જોતા નથી. કોઈ ગમે તેટલું બુરું હોય કે સારું હોય, કે એમાં ગમે તેટલી કુટેવ હોય કે સુટેવ હોય, સદગુરુ એ કશું જોતા નથી. સદગુરુ એ સર્વને પોતાની સાથે રાખીને ચાલે છે, સર્વને ઉગારવાનો પ્રયત્ન કરે છે, સર્વને તારવાનો પ્રયત્ન કરે છે, સર્વ સાથે હળીમળીને રહે છે. એટલે સદગુરુના સાનિધ્યમાં પણ આપણને બહુ ગમે છે. કેમ ગમે છે? કેમ કે ત્યાં એકતા છે.
જો તમે સર્વ સાથે એક રસ થઈને રહેશો, કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં કરો, કોઈની ઈર્ષા નહીં કરો, બધામાં એક જ પરમ તત્વ જોશો, તો તમારી સાથે પણ બધાને ગમશે, તમારી પાસે બોલવું ગમશે, તમારી સાથે બેસવું ગમશે, તમારી સાથે સત્સંગ કરવો ગમશે. કેમ કે તમારી અંદર એકત્વની ભાવના છે. પણ આ એકતાનો ભાવ ક્યારે આવે? જ્યારે તમારી અંદર કોઈ પણ પ્રકારનું અહંકાર ન રહે, ત્યારે આ એકતાની ભાવના આવે છે. કોઈ પણ પ્રકારનો જ્યારે અહંકાર હોય છે ત્યારે ભેદ હોય છે, ત્યાં જુદાપણું હોય છે, ત્યાં અલગતા હોય છે. પણ જ્યાં કોઈ ભેદ હોતો નથી, ભ્રમણા હોતી નથી, જુદાપણું હોતું નથી, ત્યાં એકત્વ ભાવ હોય છે, એકતા હોય છે, એક જ પરમ તત્વના દર્શન હોય છે. તો બસ આ હુંપણાને ઓછું કરવાનું છે, આ અહંકારને દૂર કરવાનો છે. તમારે એ યાદ રાખવાનું કે હું નહોતો તોય આ વિશ્વ બ્રહ્માંડ ચાલતું હતું, હું નહીં હોઉં તોય આ વિશ્વ બ્રહ્માંડ ચાલશે. આ આટલા મોટા વિશ્વ બ્રહ્માંડની સામે મારું અસ્તિત્વ તો કંઈ છે જ નહીં, અને એટલું નાનું અસ્તિત્વ મારું છે, અને એમાંય હું અહંકાર કરીને આ મનુષ્ય જન્મ વેડફી દઉં તો મારા જેવું મૂર્ખ એકે નહીં. આટલું યાદ રાખવાનું. તો એના કરતાં તો એ સારું કે મારું નાનું એવું અસ્તિત્વ, એને હું વિરાટ અસ્તિત્વમાં, પરમાત્માના વિરાટ ચૈતન્યમાં વિલીન કરી દઉં, અને હુંય વિરાટ થઈ જાઉં, હુંય પરમાત્મામય થઈ જાઉં, તો મારો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય, સફળ થઈ જાય. તો બોલો, તમારે બુંદ રહેવું છે કે સાગર બનવું છે? બુંદમાં કંઈ છે નહીં, પસ્તાવાનું જ છે. પણ સાગરમાં આનંદ છે, સાગરમાં પ્રેમ છે, સાગરમાં ઉર્જા છે, સાગરમાં અનુભવો છે. તો સાગરમાં ભળવું એ જ આપણા જીવનની સાર્થકતા છે. તો સાચા સદગુરુના ચરણે સદગુરુ શું કરે છે? શિષ્યનો જે અહંકાર છે એને તોડે છે, એને દૂર કરે છે, અને ત્યારે શિષ્યની અંદરથી આત્મપ્રકાશ પ્રગટ થાય છે. શિષ્યની અંદરથી ઉર્જા વહેવા લાગે છે, ચેતના વહેવા લાગે છે. શિષ્યની અંદર જે પડદા છે એ દૂર થાય છે, જે અંધકાર છે એ દૂર થાય છે, અને શિષ્યની ભીતરથી પ્રકાશ જ પ્રકાશ પ્રગટ થવા લાગે છે. તો સદગુરુનું કાર્ય એ જ છે કે આપણી અંદર જે અહંકાર છે એને દૂર કરવો. તો આવા જ એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષ એક મોટા વનમાં રહેતા હતા, એક વૃક્ષ નીચે બેસતા હતા, અને તેમનો એક નાનકડો એવો આશ્રમ હતો. એક મોટો મહાન સમ્રાટ હતો. આ સમ્રાટે ઘણા બધા રાજ્યો જીતી લીધા હતા. આ સમ્રાટને 7 રાણીઓ હતી, 14 બાળકો હતા. આ સમ્રાટ પાસે ધન, સંપત્તિ, વૈભવ બધું જ હતું. એકવાર અવાજ કરે ને બધું હાજર થઈ જાય એટલો રાજાનો પ્રભાવ હતો. પણ તોય રાજા મનમાં ને મનમાં મૂંઝાતો હતો. રાજાને મનમાં થતું હતું કે આટલું બધું મળ્યું છતાંય મને મનમાં એમ થાય છે કે મને કશું મળ્યું નથી. રાજાની અંદર અસંતોષ હતો. રાજાનું મન મૂંઝાયેલું રહેતું હતું. એટલે રાજા સદગુરુની શોધ કરે છે. સદગુરુની શોધ કરતાં કરતાં રાજાને ખબર પડી કે મારા જ રાજ્યની બહાર એક મોટું વન છે. એ વનની વચ્ચે એક મહાપુરુષ બ્રહ્મવેતા રહે છે, તો મારે ત્યાં જવું જોઈએ. તો રાજા રાજમહેલથી નીકળ્યો અને ચાલતો ચાલતો જાય છે જંગલે. જંગલમાં વચ્ચે જ્યાં બ્રહ્મવેતા સદગુરુનો આશ્રમ છે ત્યાં પહોંચે છે, અને સદગુરુને જઈને કહે છે કે હે સદગુરુ, હે મહાપુરુષ,
મારે આત્મ અનુભૂતિ કરવી છે, મારે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે, મારે મારા સ્વરૂપની ઓળખાણ કરવી છે, મારે પરમ સંતોષ જોઈએ છે, મારે પરમ શાંતિ જોઈએ છે, મારે પરમ આનંદ જોઈએ છે, તો હે મહાપુરુષ મને રસ્તો બતાવો, મને કઈ માર્ગ બતાવો. બ્રહ્મવેતા મહાપુરુષે કીધું કે તું કોણ છે? રાજાએ કીધું હું રાજા છું, આ દેશનો રાજા છું, આટલા આટલા રાજ્યો મારી પાસે છે. સદગુરુએ કીધું કે જા બધું મૂકીને આય, બધું ત્યજીને આય, પછી તને આત્મ સાક્ષાત્કાર થશે, આત્મ અનુભૂતિ થશે. એટલે રાજા તો એની બુદ્ધિ પ્રમાણે સમજ્યો અને ગયો એના રાજમહેલ પાછો. રાજમહેલ જઈને એનો રાજપાટ કોઈ સારાના હાથમાં સોંપી દીધો અને કહ્યું કે હું સદગુરુ સાનિધ્યમાં જઉં છું, આ રાજપાટ તમે સંભાળો. રાજા બધી ત્યાં સગવડતા કરીને રાજપાટ બીજાને સોંપીને આવી ગયો સદગુરુના સાનિધ્યમાં, અને સદગુરુ સાનિધ્યમાં આવીને સદગુરુ ચરણમાં બેસી ગયો અને પછી સદગુરુને કીધું કે સદગુરુ હવે મને આત્મ સાક્ષાત્કાર કરાવો, આત્મ અનુભૂતિ કરાવો. સદગુરુએ કીધું કે એવી રીતે આત્મ સાક્ષાત્કાર ન થાય, આત્મ અનુભૂતિ ન થાય, પહેલાં તારે ગુરુના દરબારમાં, ગુરુના આશ્રમમાં સેવા કરવી પડે, ગુરુ કાર્ય કરવું પડે, પછી તારું શુદ્ધિકરણ થાય અને પછી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય. રાજાએ કીધું કે બોલો સદગુરુ મારે કયું કાર્ય કરવાનું છે? સદગુરુએ કીધું કે આખા આશ્રમમાંથી તારે કચરો વાળવાનો, કચરો વાળીને એક તબકડામાં ભરવાનો, તબકડામાં ભરીને તબકડું માથે મૂકવાનું અને તબકડું માથે મૂકીને આ રાજ્યની બહાર જ્યાં કચરાનો મોટો ઢગલો છે ત્યાં તારે આ તબકડું ઠલવી આવવાનું. થોડી વાર માટે તો રાજાને હૈયામાં ધ્રાસકો વાગી ગયો કે મારા જ રાજ્યની બહાર મારે જવાનું, એ તબકડું માથે લઈને કચરો ભરીને અને ત્યાં એ કચરો ઠલવવાનો. ઓહો, કેવી રીતે જઈશ કે હું? બીજી જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે ગુરુ કાર્ય તો મારે કરવું જ છે, ગુરુ સેવા તો કરવી જ છે. હવે આ નાશવંત શરીર છે, રખ્યા થઈ જવાનું છે, રાખ થઈ જવાનું છે, તો એમાં કેવો અહંકાર? કંઈ નહીં કે હું જઈશ, મારા જ રાજ્યની બહાર જઈને કચરો નાખી આવીશ. રાજા તો જાય છે કચરો ભરીને, તબકડું માથે મૂકીને, અને એના રાજ્યની બહાર જ્યાં મોટો કચરાનો ઢગલો છે ત્યાં કચરો નાખીને ફરી પાછો આવે છે. સદગુરુએ કીધું બીજા દિવસે કે આજે પણ તારે જવાનું છે. રાજા ચાલતો ચાલતો જાય છે, માથે કચરાનું તબકડું છે. પછી આ સદગુરુ એક મનુષ્યને બોલાવે છે, અજાણ્યા મનુષ્યને, અને કહે છે કે આ રાજા જાય છે કચરો નાખવા માટે, તારે એને સહેજ ધક્કો મારવાનો છે. એટલે રાજા ચાલતો ચાલતો જતો હોય છે, માથે કચરાનું તબકડું હોય છે, અને એક મનુષ્ય સામેથી આવે છે અને સહેજ ઠોકર મારે છે. ત્યાં તો રાજા આમ કરીને આંખો કાઢીને સામે જુએ છે અને કહે છે કે ખબર છે તને તું કોને અડફેટે લે છે, કોને ધક્કો મારે છે? હું રાજા છું. આ તો એક દિવસ પછી તે ધક્કો માર્યો, જો એક દિવસ પહેલાં ધક્કો માર્યો હોત ને તો અત્યારે તને ફાંસીએ લટકાવી દીધો હોત. જા કે એમ કરીને રાજા બોલે છે અને ફરી કચરો નાખીને ફરી પાછો સદગુરુ ચરણમાં આવે છે. પેલો મનુષ્ય સદગુરુને આવીને વાત કરે છે કે મેં સહેજ ધક્કો માર્યો અને રાજાએ મારી સાથે આવો વ્યવહાર કર્યો. એટલે સદગુરુએ કીધું કે હજુ બધું મૂકીને આવ્યો નથી. રાજમહેલ ભલે છોડ્યો, રાજ્ય ભલે છોડ્યું, પણ હજુ અંદર એનો જે અહંકાર છે એ તો ભરેલો જ છે. જ્યાં સુધી અહંકાર ન છૂટે ત્યાં સુધી આત્મ અનુભૂતિ થાય
નહીં, પોતાના સ્વરૂપનો પ્રકાશ થાય નહીં. એટલે સદગુરુએ કીધું કે એને હજુ કશું છોડ્યું નથી. છોડ્યું છે પણ બહારથી છોડ્યું છે, મનથી તો બધું પકડીને જ રાખ્યું છે. જે છોડવાનું છે એ મનથી છોડવાનું છે. બહાર ભલે તમારે 10 ગાડીઓ હોય, 20 બંગલા હોય, ભલે કરોડોની પ્રોપર્ટી હોય તમારે, પણ મનમાં કંઈ ન હોવું જોઈએ, મનમાં અહંકાર ન હોવો જોઈએ. ભીતર તો એક જ પ્રભુનું સ્મરણ, પ્રભુનું ભજન, પ્રભુનું ધ્યાન હોવું જોઈએ. તો તમે બધામાં રહેવા છતાં પણ મુક્ત છો. તો સદગુરુએ કીધું કે ઠીક છે. ત્રીજા દિવસે રાજાને કીધું કે જા ગામની બહાર જઈને કચરો નાખી આવ. બીજા દિવસે રાજા જાય છે ચાલતો ચાલતો, માથે કચરાનું તબકડું છે. સદગુરુએ બીજા એક અજાણ્યા મનુષ્યને મોકલ્યો અને કીધું કે કાલ ધક્કો માર્યો તો ને એના કરતાં આજે થોડો વધારે ધક્કો મારજે. રાજા જાય છે તબકડું લઈને, સીધો સીધો સામેથી એક મનુષ્ય આવે છે અને સહેજ વધારે ધક્કો મારે છે. રાજા પડું થઈ જાય છે અને રાજા આમ સામું જોવે છે. રાજા કંઈ બોલતો નથી પણ એની આંખો બોલે છે. આંખો લાલ લાલ ઘૂમ થઈ જાય છે. આમ હાથ આમ મુઠ્ઠી વાળી દે છે અને આમ એવું સામે જોઈ રહે છે ને. અને થોડી વાર રહીને રાજા પોતાના રસ્તે જતો રહે છે. પેલો મનુષ્ય જાય છે સદગુરુની પાસે અને કહે છે કે રાજા મુખેથી તો કંઈ બોલ્યો નહીં પણ તેની આંખો ઘણું બધું બોલી ગઈ. રાજાએ મને મુખેથી તો કંઈ કીધું નહીં પણ એની અંદર ક્રોધ તો એટલો હતો કે એની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ. સદગુરુએ કીધું બરાબર છે. ચોથો દિવસ આવ્યો. સદગુરુએ કીધું કે જા ગામની બહાર કચરો નાખી આવો. ચોથા દિવસે પણ સદગુરુએ એક અજાણ્યા મનુષ્યને કીધું કે કાલ જેટલો ધક્કો મારે તો એનાથી થોડો વધારે ધક્કો આજે મારજે. રાજા જાય છે કચરો નાખવા માટે. સામેથી એક મનુષ્ય આવે છે અને મનુષ્ય એવો જોશથી ધક્કો મારે છે કે રાજાનું તબકડું પડી જાય છે, કચરો વિખેરાઈ જાય છે અને રાજાએ થોડો પડું થઈ જાય છે. રાજા એ મનુષ્યની સામે પ્રેમ ભરી દ્રષ્ટિથી જુએ છે અને કહે છે કે હે પ્રભુ, તમારી દયા, તમારી કરુણા, તમારી કૃપા કે આજે મારું અંતરતમ તમે ચોખ્ખું કરો છો. આજે તમે મારું અંતઃકરણ શુદ્ધ કરો છો. આજે તમે આ કચરો જ નથી ફેંકી દીધો પણ મારી અંદર જે કચરો હતો અહંકાર રૂપી એ પણ ઠાલવી દીધો છે. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. પેલો મનુષ્ય કહે છે હું કંઈ પ્રભુ નથી. રાજા કહે છે તમે જ પ્રભુ છો, તમારામાં જ મારા પ્રભુ છે અને આ પ્રભુએ જ મને આજે મારો જે અહંકાર હતો એમાંથી છોડાયો છે. અને પછી રાજા કચરો નાખીને સદગુરુના સાનિધ્યમાં આવે છે. પેલો મનુષ્ય આવીને કહે છે કે સદગુરુ આવી ઘટના થઈ. રાજાને જરાય ક્રોધ ના આવ્યો, કશું જ નહીં. રાજા ખૂબ વિનમ્ર, સરળ, નિર્મળ રહ્યો. સદગુરુએ કીધું કે બોલો રાજા, આજનો શું અનુભવ? રાજાએ કીધું કે ગુરુજી, સદગુરુ, હવે હું બધું સમજી ગયો. પહેલાં હું રાજમહેલ છોડીને આવ્યો હતો, રાજ્ય છોડીને આવ્યો હતો પણ મારા મનમાં તો એ બધું હતું જ. પણ હવે મારા મનમાંથી બધો અહંકાર દૂર થઈ ગયો છે. બધો અહંકાર બહાર નીકળી ગયો છે. હવે બીજું કંઈ બાકી રહ્યું જ નથી. સદગુરુએ કીધું કે બોલ, હવે આત્મ સાક્ષાત્કાર કરવો છે? રાજાએ કીધું કે હવે આત્મા સિવાય મારી અંદર કંઈ રહ્યું જ નથી. પ્રકાશ સિવાય મારી અંદર કંઈ રહ્યું જ નથી. આત્મ અનુભૂતિ સિવાય મારી અંદર કંઈ રહ્યું જ નથી. જેવો અહંકાર ગયો એવો જ મારી અંદર આત્મ પ્રકાશ થઈ ગયો. સદગુરુએ કીધું કે ખૂબ અદ્ભુત અને દિવ્ય. પછી રાજા ધીરે ધીરે ધ્યાન સાધના કરતાં કરતાં પરાકાષ્ઠાએ પહોંચી ગયો, ઉચ્ચ અવસ્થાએ પહોંચી ગયો, શૂન્ય શિખરમાં પહોંચી ગયો, અખે મહેલમાં પહોંચી ગયો. ક્યારે? જ્યારે તેની અંદરથી બધો અહંકાર ઓગળી ગયો ત્યારે. તો આધ્યાત્મિક માર્ગમાં અહમ જ એક અવરોધ છે, અહંકાર જ એક અવરોધ છે. આ અહંકાર જાય એટલે અંદરથી આત્મપ્રકાશ થઈ જાય છે. કોઈને કોઈ અહંકાર
રૂપ લઈ લેતો હોય છે. પહેલાં ધનનો અહંકાર હોય, પછી રૂપનો હોય, ધર્મનો હોય, પછી જ્ઞાનનોય અહંકાર આવી જાય, ભક્તિનોય આવી જાય, ધ્યાનનોય આવી જાય, બધો અહંકાર આવી જતો હોય છે. પણ જો હંમેશા સદગુરુને આગળ રાખીએ, પરમાત્માને આગળ રાખીએ અને આપણે એક નાના એવા ભૂલકા શિષ્ય થઈને રહીએ તો અહંકાર આપણી ભીતર આવતો નથી. જે થયું સદગુરુની કૃપાથી, સદગુરુની દયાથી, સદગુરુની કૃપાથી, સદગુરુની દયાથી, બસ આ ભાવ રાખીએ તો આપણી અંદર અહંકાર આવતો જ નથી. તો બહારથી ગમે તેટલું છોડો, પણ જો ભીતરથી ન છૂટે તો કંઈ કામનું નથી. બહાર ભલે ગમે તેટલું હોય પણ ભીતરથી છૂટી જાય તો તમારો મનુષ્ય જન્મ સાર્થક છે. તો આ અહમ ત્યજીને સર્વમાં એક જ પરમ તત્વના દર્શન કરીને સર્વ સાથે હળી મળીને રહેતા શીખો. તો આ સત્સંગ ખૂબ શાંતિથી સાંભળો, ઇયરફોન લગાવીને સાંભળો, જેથી આ સત્સંગની જે ઉર્જા છે, જે ચેતના છે એ પણ તમારી અંદર વહેવા લાગે, તમારી અંદર પણ શુદ્ધિકરણ થવા લાગે, તમારું ચિત્ત ચોખ્ખું થવા લાગે અને તમારી પણ પ્રગતિ થવા લાગે. તો આ સત્સંગ ફક્ત સાંભળવા ખાતર ન સાંભળો, ખૂબ પ્રેમથી, ભાવથી સાંભળો, જેથી તમારી ઉધર્વ ગતિ થાય. તો આ સત્સંગ ખૂબ પ્રેમથી સાંભળીને જે પણ જિજ્ઞાસુ હોય એને આ સત્સંગ શેર કરો, જેથી તેમના જીવનમાં પણ પ્રકાશ થાય, ઉજાસ થાય. તો ઘરે બેઠા આ અલૌકિક ગુરુ કાર્ય કરીને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.